સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે નકલી આરસી બુક બનાવવાના કૌભાંડમાં વધુ 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે. 11 સુરત આરટીઓમાં નકલી આરસી બુકનું કૌભાંડ ગાજ્યું હતું. ડીસીપી પોલીસ સ્ટેશનમાં નકલી આરસી બુક બનાવી ફરિયાદ દાખલ થયા હતા, જેમાં જે તે વખતે કેટલાક આરોપીઓ નાસ્તા ફરતા હતા. તેમને સુરત ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડ્યા છે. આ કૌભાંડમાં 2 વોન્ટેડ આરોપી નિલેશ ગાંધી અને હેમંત બાબુભાઈ પટેલ નામના આરોપીઓની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓની ધરપકડ કરી છે. નિલેશ ગાંધી ઉપર અધાઉ અડાજણ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયા હતા. નિલેશ ગાંધી આરટીઓમાં કામ કરે છે, જેને ખબર હતી કે આરસી બુકની નકલી બની રહી છે. નિલેશ ગાંધી આરોપીઓને સાથ આપી રહ્યો હતો. હાલ ક્રાઇમ બ્રાન્ચે વધુ તપાસ હાથ ધરી છે. ડીસીપી પોલીસ સ્ટેશનમાં આરસી બુક નકલી આરસી બુક બનાવવાનો એક ગુનો દાખલ કરવામાં આવેલ ખાનગી બાતમીના આધાર પર, જેમાં ચાર્જશીટ પણ થઈ ચૂકેલ છે. જેના 2 આરોપી વોન્ટેડ આરોપીઓ નિલેશ ગાંધી અને હેમંતભાઈ બાબુભાઈ પટેલ 2 આરોપીઓ વોન્ટેડ હતા. જે ખાનગી બાતમીના આધાર પર બંને આરોપીઓને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધેલ છે. જેમાં નિલેશ ગાંધી જે આરોપી છે એના વિરુદ્ધમાં અગાઉ અડાજણ પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ કરવામાં આવેલ. આ જે નિલેશ ગાંધી છે છેલ્લા ઘણા વર્ષથી આરટીઓમાં આરસી બુક બનાવવાનું અને એજન્ટ તરીકે કામ કરે છે. જેને ખબર હતી કે આરસી બુક નકલી બનાવી રહ્યો, છતાં પણ આરોપીઓનો સાથ આપી અને આ રેકેટમાં નિલેશ ગાંધી સામેલ હતો, જે નિલેશ ગાંધીને પકડી પાડવામાં આવેલ છે. બીજો જે આરોપી હેમંતભાઈ પટેલ છે, હેમંતભાઈ પટેલ જે મુખ્ય આરોપી હતો નિલેશ, એનો સગો ભાઈ છે અને આ પણ છેલ્લા 25 વર્ષથી આરટીઓ એજન્ટ તરીકે કામ કરે છે. એને પણ પોતાને ખબર હતી કે આ નકલી આરસી બુક બનાવીએ, છતાં પણ એને આ ગેમમાં સાથ આપી અને ગુનો આચર્યો છે. બંને આરોપીને પકડી અને 3 દિવસના રિમાન્ડ મેળવેલ છે અને આગળની તપાસની તજવીજ ચાલુ છે.